તો આપ જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અને આપ જુઓ તેનો પણ જે રીતે લોકો છે અને સાથે સાથે જે નેતાઓ છે તે હવે પોતાના કારના કાફલા છે તેને ઘટાડી રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે। તેમણે જે અપીલ કરી છે તેને હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, એક અપીલ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી તરફથી અને હવે નેતાઓ છે એ અપીલને સમર્થન આપી રહ્યા છે અને એક સંદેશો પણ આપી રહ્યા છે। जी दीक्षिता, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હૈદરાબાદ અને ત્યાર પછી ગુજરાતમાં અપીલ કરવામાં આવી હતી। જાહેર સભા, જાહેર મંચ ઉપરથી તેઓએ અપીલ કરી હતી કે કરકસરની અત્યારે જરૂરિયાત છે એ પેટ્રોલ ડીઝલની વાત હોય, એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ નહીં કરવાની વાત હોય કે સોનું ખરીદવાનું ટાળવું, આ પ્રકારની જે પ્રધાનમંત્રીએ વાત કરી હતી અને પ્રજામાં પણ એને આવકાર મળ્યો છે। ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારની પણ જવાબદારી વધી જાય છે અને પ્રજામાં પણ રાજ્ય સરકાર પોતાની એક પ્રધાનમંત્રીની અપીલ છે એ રાજ્ય સરકાર પોતે અનુસરણ કરી રહી છે એ દાખલો બેસાડવા રાજ્ય સરકાર માગે છે। એટલા જ માટે મુખ્યમંત્રી કક્ષાએથી આ શરૂઆત થઈ ચૂકી છે। પ્રથમ તો મુખ્યમંત્રીએ પોતાનો જે કાફલો 7 ગાડીઓનો કાફલો મુખ્યમંત્રી સાથે જોડાતો હોય છે એમાંથી હવે 4 ગાડી ઘટાડીને 3 ગાડીમાં તેઓ પ્રવાસ કરે છે અને તેનો પ્રારંભ તેઓએ રાજુલાથી કરી દીધો છે। સ્વાભાવિક છે કે તેઓ ગાંધીનગર મંત્રીમંડળ એમના નિવાસસ્થાનથી નીકળ્યા હતા અને જે પ્રકારે તેઓ રાજુલા પહોંચ્યા અને રાજુલામાં જે પ્રકારે તે કાર્યક્રમમાં હાજરી આપી, આ તમામ જગ્યાએ તેઓએ 3 ગાડીનો કાફલો જ રાખ્યો હતો। સાથે સાથે જોવા જઈએ તો સ્થાનિક કક્ષાએથી પણ મુખ્યમંત્રી જતા હોય કે વીઆઈપી જતા હોય ત્યારે તેમને એક પ્રોટોકોલ અંતર્ગત પાયલોટિંગ મળતું હોય છે અને ક્યાંક એ પાયલોટિંગ પણ નહીં લેવાનો નિર્ણય લેવાયો છે। એટલે એ અંતર્ગત પ્રધાનમંત્રીએ ની અપીલ છે એને મુખ્યમંત્રીએ અનુસરણ શરૂ કરી દીધું છે। મુખ્યમંત્રી બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, તેમની ગાડીનો કાફલો પણ ઘટાડવામાં આવ્યો છે। સાથે સાથે જોઈએ તો કાફલો ઘટાડવા પૂરતું સીમિત નાયબ મુખ્યમંત્રીએ નથી રાખ્યું, તેઓએ સ્પષ્ટ કીધું છે કે ગૃહ વિભાગમાં મિટિંગો થશે તો એ વર્ચ્યુઅલી મિટિંગ કરવામાં આવશે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી પોતે મિટિંગ બોલાવે તો માત્ર ને માત્ર વર્ચ્યુઅલી અધિકારીઓ હાજર રહેશે। ચોક્કસ ગાંધીનગરમાં જેમની કચેરી છે એ લોકો ગાંધીનગરમાં મિટિંગ હોય તો તેમાં ફિઝિકલી હાજરી આપશે। એ સિવાય કોઈ જિલ્લામાંથી અધિકારીઓને અહીંયા નહીં બોલાવવામાં આવે, કારણ કે જિલ્લામાંથી અધિકારી આવતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલનો ખર્ચ થતો હોય છે, એમની સાથે પોલીસ અધિકારી હોય તો પાયલોટિંગ પણ હોય છે। આ ખર્ચને ઘટાડવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એ ઉપરાંત રાજ્ય સરકારે બીજો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે કેટેગરી અને નોન કેટેગરી, એટલે કે કેટેગરીમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આવે છે જ્યારે નોન કેટેગરીમાં અન્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। તો આ નોન કેટેગરીના વીવીઆઈપી લોકો છે તેમને પાયલોટિંગ કે કોન્વે નહીં આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે ઓવરઓલ રીતે જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ક્યાંક ને ક્યાંક આવકાર અમલીકરણ કરીને રાજ્ય સરકારે આપ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સરકારે મુખ્યમંત્રીની જે પ્રકારની કાર્યશૈલી છે અને નાયબ મુખ્યમંત્રી જે એક પ્રકારે એક્શન કરે છે એ એક્શનના બંને અમલવાળી પ્રધાનમંત્રીની અપીલ બાદ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા